સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. હું છું આપનો પ્રિય મિત્ર સિંગર ઇનાયત જારિયા, અને આપના માટે એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. અને અત્યારે વાગી ગયા છે સાંજના 5, અને વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. આજે તમને બ્લોગમાં ખૂબ જ મજા આવવાની છે, કેમ કે હું જઈ રહ્યો છું તાલાળા દાંડી ગીર, કે જ્યાં મારા મિત્ર અને મારા મોટા ભાઈ જેવા ભાઈ શ્રી રાહુલભાઈ મહેતા, એના છોકરાનો જનોઈનું ફંક્શન છે. તો આજે અમે લોકો બધા જ લોકો ત્યાં જઈ રહ્યા છીએ, અને રાજકોટના નામી અનામી મોટા મોટા કલાકારો પણ ત્યાં ઉપસ્થિત હશે. એટલે વિડીયોમાં તમને ખૂબ મજા આવશે. અંત સુધી જોડાયેલા રહેજો. હું તમને ઠેઠ સુધીના વ્યૂ બતાવવાની કોશિશ કરીશ. અને રાહુલભાઈ મહેતા એટલે કે અમારા ઓર્કેસ્ટ્રા ફિલ્ડમાં દાંડિયા કિંગ, સૌરાષ્ટ્ર ગુજરાતમાં ખૂબ સારું નામ એવું. અને તમે લોકો જોતા હશો કે લગ્ન પ્રસંગે ડીજે વાગે એટલે રાહુલભાઈ મહેતાનો સનેડો છલડો તો વાગે ને વાગે. જ્યાં સુધી છલડો ન આવે ત્યાં સુધી લગ્ન અધૂરા છે. એટલે ભાઈ શ્રી રાહુલભાઈ મહેતાનો છલડો ખૂબ પ્રખ્યાત છે. એવા રાહુલભાઈ મહેતાના આંગણે શુભ પ્રસંગે અમે લોકો બધા જઈ રહ્યા છીએ. તો જોડાયેલા રહો વિડીયોમાં. મળીએ દોસ્તો આપણે આગળ. તો ફાઇનલી દોસ્તો અત્યારે આપણે ફુલસાબ ચોક પહોંચી ગયા છીએ, અને ઇંતજારની ઘડી સમાપ્ત. આપણે જેની રાહ જોતા હતા તેવા જુનિયર અમિતાભ બચ્ચન આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા છે. હાય દોસ્તો, બીજી વાર સ્વાગત છે તમારું આપણા વ્લોગમાં. શું વાત છે? શું છે નવીનમાં સમાચાર? બસ ક્યાં જવાનું આજે આપણે? આજે આપણે તાલાળા ગીર જવાનું છે, જ્યાં આપણે રાહુલ મહેતા એમના સુપુત્રની આજે જનોઈ છે. તો એમાં હાજરી દેવા રાજકોટથી ઇનાયતભાઈ જારિયા જે સિંગર છે પોતે, અને અશ્વિન રાઠોડ જ્યારે કે જુનિયર અમિતાભ બચ્ચન, બબન ખાન પઠાણ, ધ્રોલથી સતીશભાઈ આવે છે. બીજા આપણા દાદા શું નામ છે? સાજિદ ખાન. જેટલા ઘણા બધા નામી અનામી કલાકારો છે, બધા કલાકારો આવે એટલે આપણે અહીંથી ગાડીમાં બેસીને સેલ્ફ મારીએ. મળીએ દોસ્તો આગળ. તો દોસ્તો ફાઇનલી આપણે તાલાળા પહોંચી ગયા છીએ. અત્યારે વાગી ગયા છે રાતના 11:30, અને અંદર જો પ્રોગ્રામ પણ શરૂ થઈ ચૂક્યો છે. અને આ છે તાલાળા ગણેશ પાર્ટી પ્લોટના વ્યૂ, કે જ્યાં મહેતા પરિવારના આંગણે ભવ્યથી ભવ્ય સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તો વિડીયોમાં બન્યા રહો ઠેઠ સુધી, ખૂબ મજા આવશે. અને વિડીયોમાં તમને હરેક નાની નાની વસ્તુની અપડેટ તમને હું આપતો રહીશ. જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા હરેક ગ્રુપમાં શેર કરો, અને કોમેન્ટ અવશ્ય કરો.
તો ફાઇનલી દોસ્તો અત્યારે આપણે તાલાળા પહોંચી ગયા છીએ અને જમવાનું શરૂ થઈ ગયું છે. અમારા ભાઈ સમીરભાઈ જમી રહ્યા છે. બધા જ લોકો ઓલ કલાકાર રાજકોટના નામી અનામી મોટા કલાકારો બધા જ જોઈ લો અત્યારે જમવાનું શરૂ થઈ ગયું છે. બા મજામાં બા? અત્યારે અમારે બચ્ચન સાહેબ અને બબનભાઈ પણ જમવા બેસી ગયા છે. જોઈ શકો છો આ તાલાળા ગીરનું વ્યૂ. તો દોસ્તો હું પણ જમી લઉં, જમીને ફરી પાછા આપણે મળીએ આગળ. અને પ્રોગ્રામ ચાલુ છે, જો તમને અત્યારે અવાજ આવતો હશે. જમીને પાછા આપણે જઈ પ્રોગ્રામમાં અને પ્રોગ્રામના તમને હું વ્યૂ બતાવવાની કોશિશ કરીશ. તો વિડીયોમાં બન્યા રહો. એક વાત કલાકારોને તો ખબર છે, પણ અમારા મંચ ઉપરથી જેટલી ઓડિયન્સ એમના માટે કહેવા માંગીશ કે અમે આજ જે કાંઈ પણ ગાઈ રહ્યા છીએ એ ખરા અર્થમાં ગીરની પ્રસાદી છે. અને ગરવા ગીરનો એ ગરવો હાવજ ગાયક એટલે રાહુલ મહેતા. એવી કેટલીય કાલુસ્તાદ, એવી કેટલીય નવરાત્રી છે જ્યારે દેવભટ્ટ ગાયક જ નહોતો ત્યારે પાછળ ઊભીને રાહુલ મહેતાને સાંભળતો અને એવું વિચારતો હું પોતે કે આવું હું ક્યારે ગાઈ શકીશ. આ સ્ટેજ ઉપર છું, એક પણ શબ્દ ખોટો નથી. અને એ આજની તારીખે ચેલેન્જ કદાચ 10,000 કલાકાર 12,000 કલાકાર સૌરાષ્ટ્રમાં હશે, પણ રાહુલ મહેતા એ રાહુલ મહેતા જ છે. એનો જોતો છે નહીં અને ક્યારેય જળશે નહીં. અને કોઈ જાતની બીજી વાત નથી, પણ ખાલી એટલું જ કહેવાનું મન થાય કે કિસી કે કાન મેં હીરા, કિસી કે નાક મેં હીરા, हो हमें हीरो से मतलब क्या લાગતા છૂટા લેવા છે. ले आओ પછી લો નહીં. આ વિડીયોનો પાર્ટ 2 તારીખ 31 રવિવારે સવારે 8 વાગે આવશે, તો જોવાનું ચૂકશો નહીં દોસ્તો.